હકીકતમાં અમને આજે 5 વર્ષથી કોઈ કોર્પોરેટર જોવા સુધા નથી આવ્યા। અમે વોટ આપી આપીને થાકી ગયા છે, એટલે આ વખતે અમે વોટ નથી આપ્યા। ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય તો આવતા જ નથી। સાફ સફાઈ કરવા માટે કોઈ આવે છે? કોઈ જ આવતું નથી। તમારી સામે જ છે, દેખીતો પુરાવો। દરરોજ પાણી આવે છે તમારા વિસ્તારમાં? બાકી પાણીનો તો પ્રોબ્લેમ છે, રસ્તાનો પ્રોબ્લેમ છે, બરાબર ના એમ્બ્યુલન્સ આવે, કોઈ આવતાય નહીં। કયા વોર્ડમાં અમારો નંબર છે, કયા વોર્ડવાળો ચૂંટાઈને આવ્યો છે, ખાલી વોટ લેવા આવે। તમારા જે જલારામ નગર છે ત્યાં કેવા રસ્તા છે? આરસીસી ના બનાવેલા છે કે કઈ નથી? આજ કાચો રોડ છે, કાચો રોડ છે। વરસાદમાં તો બહુ મુસીબત થાય, નીકળાતું બી નથી અમારે। અત્યાર લગીના જૂના એક બી જણને અમારા જલારામ વાળા કોઈ ઓળખતું નથી કે કોણ કોર્પોરેટર છે। અત્યારે કયા પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવે છે અહીંયા? અત્યાર લગી કોઈ નથી આવ્યું, કારણ કે અમે આ રીતનું કર્યું છે ને। શું વિસ્તારમાં સમસ્યા છે? બરાબર, તમારા કોર્પોરેટર આવે છે? मुझे तो पता ही नहीं है कौन है, खबर ही नहीं है। તો મને ઓફિસે બોલાવી હતી, ત્યાં મામલતદાર કચેરી પર કીધું રાશન કાર્ડમાં નામ કેમ કમી નહીં કર્યું, તમારે જેલમાં જવું છે। ફોર્મ ભરવા માટે 5 વાર 100 રૂપિયા આલ્યા, એના 500 રૂપિયા ગયા મારે। સરકારી કામમાં તો પૈસા થોડા થાય, બધું કામ મફત થાય। અહીંયા કોર્પોરેટર આવે છે જોવા માટે? જે બધાને ગલે મલાવે, હાથ મિલાવે, તમારું ફોટા પડાવે। તમને વોટ જીતવા માટે તો તમે આવો છો, પગે પગે લાગો। તમારા વિસ્તારમાં કોઈ કામ કર્યા છે સારા? કેટલી બધી ગંદકી છે, કચરો ઉપાડવા ગાડી આવતી નહીં। આ વખતે મત માંગવા આવશે તો શું કહેશો? જલારામ નગર કોઈ વોટિંગ નહીં આપે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। આજે અમે વડોદરા સ્માર્ટ સિટીની અંદર આવ્યા છીએ જોવા માટે કે ખરેખર જે રીતે ગુજરાત સરકાર કહે છે કે વડોદરા એક સ્માર્ટ સિટી છે, એમને સ્માર્ટ સિટીની જ્યારે ઉપમા આપવામાં આવી છે। આમ તો ઘણા બધા શહેર સ્માર્ટ હોય જ છે, પરંતુ વડોદરાની અંદર પરિસ્થિતિ આજે એ જોવી છે કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે પરિસ્થિતિ વિકટ બનતી હોય છે। લોકોના ઘરની ઉપર પણ પાણી હોય છે, લોકોના ઘરની અંદર પણ પાણી હોય છે। પરંતુ જ્યારે હવે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે વડોદરા મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે, તો આ વખતે એ લોકોને કેવી સમસ્યા થઈ રહી છે, એ સમસ્યા લઈને જ્યારે પોતાના કોર્પોરેટર પાસે જાય છે ત્યારે જવાબ આપવામાં આવે છે ખરા, બધી જ ચર્ચા કરવી છે। અમે વડોદરાના જલારામ નગરની અંદર આવ્યા છીએ કે જે જલારામ નગર વોર્ડ નંબર 3માં આવે છે। એમના કોર્પોરેટર ક્યારે એમની સાથે ઊભા રહે છે, એમની સમસ્યા સાંભળે છે કે નહીં, તેમની વાતચીત કરવી છે। અહીંયા સ્થાનિકો છે, તેમની સાથે વાતચીત કરીએ। શું નામ છે આપનું? પરમાર કમલેશ નામ છે મારું। અને અમારું જે સૂત્ર છે કે રોડ નહીં તો વોટ નહીં, અને પાણી નહીં તો પ્રવેશ નહીં। અને હકીકતમાં અમને આજે 5 વર્ષથી કોઈ કોર્પોરેટર જોવા સુધા નથી આવ્યા। અમારો વિસ્તાર રૂપલ મહેતા જે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર હતા, તેઓએ દત્તક લીધું હતું, પરંતુ આજ દિન સુધીમાં કોઈ પણ આંગણવાડીમાં પણ કોઈ સુધારો આવ્યો નથી। આંગણવાડી પણ પતરાના મકાનની અંદર ચાલી રહી છે। અમારો રોડ જે પ્રાઇવેટ પાર્ટીએ જે અમારો રોડ જે કહેવાય છે કે લઈ લીધો છે, એટલે કહેવાનો મતલબ કે મગર ખાઈ ગયો છે અમારો રોડ। અમે જે રોડ પર જઈએ છીએ આ ભલામણના હેઠળ, કલેક્ટરના ભલામણના હેઠળ રોડ પર ચાલી રહ્યા છે। પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે દરેક વખતે વોટિંગ તો કરી જ રહ્યા છીએ, કોઈ પણ પાર્ટી હોય, અમારે વોટિંગ કરવાથી એ નથી, અમે વોટ કરવાનો અધિકાર છે અમારો। પરંતુ અમને જે સુવિધાઓ મળવી છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી, સુવિધા નથી, અમારે રાત્રે 2 વાગ્યા સુધી જાગવું પડે છે। એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે હવે અમે વોટ આપી આપીને થાકી ગયા છે, એટલે આ વખતે અમે વોટ નથી આપીએ। આ રોડ અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ આ કોણે બનાવેલો છે? આ જે રોડ છે, આ જે કલેક્ટરના આદેશ બાદ અમને જે ભલામણ આપી છે કે ભાઈ આ રોડ જલારામ નગરના રહીશો વાપરી શકે છે, પરંતુ હકીકતની અંદર અમારો રોડ જે છે એ સાનંદ સ્કૂલ બનેલી છે, ત્યાં આગળ અંદરથી અમારો રોડ છે એ નેડિયાવાળો રસ્તો જે નકશામાં પણ બતાવવામાં આવે છે, પરંતુ આજ દિન સુધીમાં અમારી વારે ન ધારાસભ્ય આવ્યા, ન કોર્પોરેટર આવ્યા, ન મેયર આવ્યા કે ન કોઈ આવ્યા। એટલે અમારા તમામ રહીશોની આ વખતે તો એવી લાગણીને માંગણી છે કે હવે અમારે મત આપવો નથી અને અમે મતદાન કરવા જઈએ નહીં। ધારાસભ્ય કોણ છે? અમારા ધારાસભ્ય બાલુ કાકા એવું કંઈક નામ છે એમનું, એકચ્યુઅલી નામય નથી ખબર બધાને। ધારાસભ્ય તો આવતા જ નથી, અને એ જો ધારાસભ્ય એવું કહી દે કે અમે જલારામ નગરની મુલાકાત લીધી હતી તો અમને ફોટા વિડીયો બતાવે તો અમે સાચી હકીકત માનીશું। બાકી તો આજ દિન સુધીમાં હજુ તમને કહું છું કે આટલી પ્રજા છે, એઝ એક સામાજિક કાર્યકર તરીકે મને તો ખબર છે કે ધારાસભ્ય, કોર્પોરેટર કે કોણ છે, પરંતુ જે આમ જનતા છે, જે નાગરિકો ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, જે લોકો મતદાન કરે છે, આજે એમની વારે એક પણ કોર્પોરેટર કે ધારાસભ્ય આવ્યો નથી। આજે તમે લાગણીને વેદના સમજીને પણ તમે પોતે આવી શકો છો, પરંતુ આજ દિન સુધીમાં બેન આવ્યા નથી। સાફ સફાઈ કરવા માટે કોઈ આવે છે? સાફ સફાઈમાં કરવા માટે કોઈ જ આવતું નથી, તમારી સામે જ છે, દેખીતો પુરાવો। અમે જ્યારે વોર્ડ ઓફિસરને જાણ કરીએ છીએ તો વોર્ડ ઓફિસર પણ એવું કહે છે કે કાલે થશે, પરમ દિવસ થશે, અને અમારા વિસ્તારમાં હાલમાં પણ
ખાડકુવા છે, આજ દિન સુધી સરકારી સંડાસનો કોઈ લાભ લીધો નથી. બધાએ જાતે જાતે શૌચાલય બનાવ્યા છે, પરંતુ ખાડકુવા બનાવ્યા છે. એ ખાડકુવો ઉભરાઈ જાય તો અમે કોર્પોરેશનમાં ફોન કરીએ તો આજે ગાડી નથી, વિકલ્પુલમાં ગાડી નથી, આજે નહીં આવી શકે. એટલે કંઈક ને કંઈક રીતે અમારી જે કહેવાય છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે હવે અન્યાયનો અમે આજે વિરોધ કરી રહ્યા છે, કારણ કે અમે આઝાદીમાં જીવી રહ્યા છે, ગુલામીમાં નથી જીવી રહ્યા. આઝાદીમાં જીવી રહ્યા છે, ગુલામીમાં નહીં. એક વસ્તુ એ બતાવી છે કે અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ, રસ્તો બનાવવામાં આવ્યો છે. મારી જે જમણી બાજુ છે ત્યાં પાર્ટી પ્લોટ છે, એ લોકોએ આ રસ્તો બનાવ્યો છે, વાપરવા માટે આપ્યો છે. જે આ દિવાલ છે એ પાર્ટી પ્લોટવાળા લોકોએ બનાવી આપી છે અને આ રસ્તો બનાવ્યો છે, બરાબર. જલારામનગર મારી પાછળથી શરૂ થાય છે. આ ડાબી બાજુ આ જે આખી દિવાલ બનાવવામાં આવી છે એ અહીંયા જે સ્કૂલ છે એમણે બનાવી છે, પરંતુ જે જલારામનગર છે એમનો મુખ્ય રસ્તો આ દિવાલની આ સાઈડ છે, એટલે કે એમની પાછળના ભાગમાં છે. તો લોકોએ અહીંયા જે પાર્ટી પ્લોટવાળા છે એમણે રસ્તો બનાવીને આપ્યો છે. એટલે સ્માર્ટ સિટીનો એક ઉત્તમ નમૂનો કે જે જગ્યા ઉપરથી પસાર થવાનું હોય એ રસ્તો તો સ્કૂલની અંદર છે ને સ્કૂલવાળા લોકોએ અહીંયા દિવાલ બનાવી દીધી છે. બીજા સ્થાનિકો છે તેમની સાથે પણ વાતચીત કરવી છે. સમસ્યા એમને ઘણી બધી થઈ રહી છે. દરરોજ પાણી આવે છે તમારા વિસ્તારમાં? પાણી નથી આવતું. રજૂઆત કેટલી વાર કરી છે ને ક્યાં ક્યાં કરી છે? આ ભાઈને કરીએ રજૂઆત, ભાઈ પાણી નથી આવતું, પાણી નથી આવતું. ભાઈ કે પાણીનો તો પ્રોબ્લેમ છે, રસ્તાનો પ્રોબ્લેમ છે, બરાબર. ના એમ્બ્યુલન્સ આવે, ના ફાયર બ્રિગેડવાળો આવે. આ ભાઈએ ભલામણ કરી આટલી થોડો આલ્યો, પણ જે ખરેખર રસ્તો અંદર છે, અમારી પાઇપ નળની પાઇપ પણ અંદર છે એમની અંદર, તો ભાઈ એ અમને કરી આલે ને, બરાબર. કોઈ આવતાય નહીં. કયા વોર્ડમાં અમારો નંબર છે, કયા વોર્ડવાળો ચૂંટાઈને આવ્યો છે, ખાલી વોટ લેવા આવે. એટલે વોટ આ ફેરા અમે આલીએ નહીં. કોઈ પણ આવે પાર્ટી, અમારું આ પહેલું કરે કામ તો વોટ મળે, નહીં તો વોટ નહીં મળે. આ દિવાલ કેટલા વર્ષોથી બનાવેલી છે? દિવાલ લગભગ 15-20 વર્ષ થઈ ગયા. અને તો સ્કૂલ કેટલા વર્ષથી બનેલી છે? સ્કૂલ તારની જ. હા, તો જ્યારે તમારો રસ્તો ત્યાં હતો, બરાબર, દિવાલ થઈ છે, ત્યારે તમે લોકોએ અવાજ ઉઠાવ્યો તો કે આ કેમ બનાવ? ત્યારે શું થયું હતું? કોઈ આવ્યું હતું નેતાઓ? અવાજ ઉઠાયેલો. દર વખતે નેતાઓ કે અમે ખુલ્લો કરાય, ખુલ્લો કરાય છે, કોઈ આવતા જ નથી, જોવા જ નહીં ને. હા, કોર્પોરેટર નહીં કે કોઈ ધારાસભ્ય નહીં કે કોઈ સંસદ સભ્ય નહીં કે કોઈ સરપંચ નહીં, કોઈ મુખી નહીં, કોઈ આવતું નથી. અમે ડૂબી જઈએ ને તોય કોઈ અમને જોવા આવતું નથી. પાણી ભરાય તે ગઈ. એટલે ચોમાસામાં પાણી ભરાય છે? હા, બધા જ ઘરો ભરાઈ જાય. અમે બધા રોડ પર જ હોય તે ઘડી. 2-3 દાડા સ્કૂલમાં હોય, સરકારી સ્કૂલમાં હોય, કોઈ જોવા જ નથી આવતું, મતલબ એમ. હા, બીજા પણ છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. તમે આ વિસ્તારમાં, હા આ બાજુ આવતા રહો, તમને જ કહું છું, આ વિસ્તારમાં કેટલા વર્ષોથી રહો છો? અહીં 20 વર્ષ થયા, નહીં વધારે 40 વર્ષ જેવું થયું મને. ત્યારથી તો આવું ને આવું જ પડેલું જોઈએ છે. પાણી નથી મળતું, આ રસ્તાના ઠેકાણા નથી. તમારા જે જલારામનગર છે ત્યાં કેવા રસ્તા છે? આરસીસીના બનાવેલા છે કે કઈ નથી? આજ કાચો રોડ છે, કાચો રોડ છે. વરસાદમાં તો બહુ મુસીબત થાય, નીકળાતું બી નથી અમારાથી. તો પીવાનું પાણી આવે છે? પીવાનું પાણી આવે ના આવે એવું ટાઈમસર તો કંઈ મળતું જ નથી. ઘણીવાર તો આવતું બી નથી પાણી. તો પાણી ન હોય ત્યારે મંગાવવું પડે છે કે આપી જાય છે? ભરી રાખીએ, કો તો બહારથી કારબા લઈ આવીએ પીવા માટે. પીવાનું પાણી તો જોઈએ ને. એકવાર નાવા ધોવાનું ના હોય તો ચાલી જાય, પણ પીવા માટે તો જોઈએ ને, તો બહારથી વેચાતા કારબા લઈએ અમે લોકો. સાફ સફાઈ વાળા આવે છે? સાફ સફાઈ વાળા કોઈ નથી આવતું. જાતે કચરો વાળે આવા છોકરાઓ હોય ને, આ છોકરાઓ કચરા વાળીને બાળી નાખે બિચારા છોકરાઓ. મત માંગવા આવે છે? મત માંગવા તો તમારે પૂછવાનું જ નહીં. હવે હાથ જોડીને આવશે, લાઈન પડશે આવડે. હા, વોટ અમને આલજો, હા બેન અમને આલજો વોટ, એવું કરે. પણ આ મત માંગવા માટે આવે છે, બરાબર, એવું કહે છે કે કામ કરી દઈશું એમ? હા, અમે કહીએ ને કે આ પથ્થર તૂટી ગયા છે, પાણી નથી આવતું, લાઇટનો થાંભલો અમને જોઈએ, હા કહીને જશે, પછી કોઈ જોવાય નહીં આવે. તો રહીશો એવું ના કીધું કે ઉભા રહો, પહેલા સાફ સફાઈ કરીને જાઓ, પછી અમે તમને મત આપીશું એમ? અમારે આ બધા કામકાજ છે ને, એવું કે અમારું કામકાજ છે, અમે બિઝી છે. આવો આ સાઈડ આવો તમે. અમે બિઝી છે, અમારું પતશે પછી અમે લોકો આવીએ છીએ એમ. હા, બીજું શું કહીને જાય છે? બીજું તો અમને તો આશા તો બધી બહુ આપે છે, અમે આમ કરીશું તેમ કરીશું, પણ પછી જેવું વોટિંગ થઈ જાય છે અને ચૂંટાઈ આવે છે, પછી અમને લોકોને ખબર બી નહીં રહેતા કે કયા સભ્ય આવ્યા છે. અત્યાર લગીના જૂના એક બી જણને અમારા જલારામવાળા કોઈ ઓળખતું નથી કે કોણ કોર્પોરેટર છે. દત્તક લીધેલા બી જે મેડમો છે ને એ બી મોડું દેખાડતા નહીં. વચ્ચે અમે લોકોએ ફોન કર્યો, ફોન ઉપર ન્યૂઝવાળા જાયેલા, અમે એમને સ્પીકર ઓન કરીને સંભળાવ્યું
તો બી એમણે એ જવાબ આપ્યો, હું આવું જ છું, હમણાં થોડી વારમાં આવું છું. 3 કલાક થયા, કોઈએ મોડું દેખાડ્યું નહીં. છાયાબેન હતા. તો છાયાબેને તમારું જે જલારામનગર છે ક્યારે દત્તક લીધેલું હતું? એ એમણે નથી લીધું, રૂપલબેને લીધું છે. પણ અમે ત્રણેયને ફોન કર્યા, 2 જણે ઉઠાયા નહીં, ત્રીજા બેને ઉઠાયો તો અમને કહે છે આવીએ છે કરીને, આજ સુધી નહીં આવ્યા છે. 6 મહિના થયા એ વાતને. અત્યારે કયા પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવે છે અહીંયા? અત્યાર લગી કોઈ નથી આવ્યું, કારણ કે અમે આ રીતનું કર્યું છે ને, એટલે કોઈ આવતું નહીં કે કોઈને એવું થાય. અને ખબર છે કે અહીંયા કોઈ આવશે ને હેરાન કરશે, એટલે કોઈ મોડું નહીં દેખાડતું, કારણ કે કોઈને કોઈ એ લોકોને પહોંચાડી દે છે. અંદરના બી કોઈ જે લોકોને, આ લોકો શું કરે છે સામેથી આ લોકોને કંઈક બી પૈસા ને આની એ આપી દે છે, એટલે અંદરવાળા જ ફૂટી જાય છે. ચોખ્ખું તમને કહું છું કે અંદરવાળા જ જઈને એ લોકોને મળી આવે છે કે અહીંયા જશો ને તો આ રીતનું થશે, જતા ના. એટલે કોઈ આવતું નથી. એટલે મત આપવા જવાનું છે? ક્યાંથી જઈએ મેડમ, અમે કેવી રીતે જઈ શકીએ? તમે વિચારો, એક બી પ્રોબ્લેમ અમારી અહીંના છોકરાઓ બિચારા બધા મળીને સોલ્વ કરે છે. જો પાણી આવે તો જ્યારે બી જમવાનું બધે મળતું હતું, અહીંયા કોઈએ નહીં મોકલ્યું. અમારા અહીંના બિચારા છોકરાઓ પૈસા ઉઘરાવે અને જમવાનું અહીંયા જ બનાવે અને અંદરવાળાઓને મોકલે, એ રીતનું થયું છે. અને આ વખતે એક બી જણે કોર્પોરેટરે તો પાણી આવ્યું ને તો મોઢું તક નહીં દેખાડ્યું, કોઈ નહીં આવ્યું. આ જલારામનગરવાળા લોકોને ખબર છે કે કોર્પોરેટર કોણ છે? કોઈને નથી ખબર મેડમ, કોઈને નહીં ખબર કે આ કોણ છે. આ ખાલી રૂપલબેન, એટલે કે 2 દિવસ પહેલાં આ રીતનું થયું તો કોઈએ અહીંયા જણાવ્યું કે ભાઈ રૂપલબેન આ રીતના આપણા કોર્પોરેટર છે, એટલે આ લોકોનું નામ રૂપલબેન ખબર છે. બાકી એક રાજેન્દ્રભાઈ છે ને એક છાયાબેન છે, આ 3 એ બી આવી ડિસ્કસ થાય ને ત્યારે અમને નામથી ખબર, મોઢાથી તો આજ તક નહીં જોતા. પરિવર્તન જોઈએ છે? જોઈએ છે, કેમ નહીં? અમે તો વોટિંગ કરીને એટલે તો એ લોકોને લાવીએ કે અમને સુધારો જોઈએ. આ પબ્લિક તમે અંદર ખાડામાં જઈને મકાનો જુઓ, બિચારા તમે જુઓ ને તો ઉપરવાળા તો તોય સારા છે, નીચેવાળાને તો એટલી ગંદકી, એટલે ગટર લાઈન નહીં. પહેલી વાત તો ત્યાં બધા બહાર જ ટોયલેટ બી આજની જગ્યાએ બહાર જાય છે, અને તમે ત્યાંનું વાતાવરણ જુઓ ને તો આમ ટોયલેટ જાય, આમ એ લોકો રહે, આવી ગંદકીમાં લોકો રહે છે. અમારું ઉપરનું તો તોય સારું છે કે બધાએ ખાડકુવા કર્યા, તો અમને ગટર લાઈન બી નથી, ખાડકુવા કરીને લોકો રહે છે. નીચેવાળા તો આજની તારીખમાં બહાર જાય છે. હવે એનું શૌચાલયનું બી શું આ લોકો નથી કરી શકતા? કે સરકાર ઘણું બધું આપે છે. અમે જોઈએ છે કે નર્મદા ભુવનમાં જઈએ ને ઘણીવાર તો કે આ નરેન્દ્ર મોદીએ આ સ્કીમ કાઢી છે, આ સ્કીમ કાઢી છે. જો અમે ફોર્મ ભરવા જઈએ ને તો કહેશે આ ડોક્યુમેન્ટ નથી ને, જાઓ પુરાવા માંગે. હવે બધા પાસે ડિટેલ ના હોય તો અમે કહીએ ને કોઈ કાગળ બાકી છે કરી આપો, આજે નહીં કાલે આવજો, આજે લંચ ટાઈમ છે, આજે આ છે તે છે, અત્યારે બંધ થઈ ગયું. 2 વાગે જઈએ ને તો કે લંચ ટાઈમ છે, 3 વાગે તો કે બંધ થઈ ગયું, 11 વાગે હજુ ચાલુ નહીં થયું, ચાલે છે. આ રીતે નર્મદા ભુવનમાં બી બધા હેરાન થાય છે મેડમ. એક વસ્તુ અહીંના લોકોને નથી મળતી. અહીંના છોકરાઓને બધા મળીને એટલા સારા છે કે અહીંયા બધા જ મળીને સંપ છે કે તકલીફ હોય, આજે પાણી નથી આવતું, તારી ઘેર નથી ને મારી ઘેરથી લઈ જાય, ધીરું ધીરું આવે છે, અડધું તું વાપર અડધું હું વાપર, એ રીતે લોકો કરે છે. હવે આમાં કોનો વાંક છે અમને નહીં ખબર કે શું આ જલારામ સાઈડમાં કાઢી મૂક્યું છે બધાને. કેટલા દિવસે પાણી આવે? પાણી આવે છે તો ખરું, પણ રાતે મોડા આવે છે, કારણ કે ફોર્સ બધે સોસાયટીઓમાં મોકલી આપે છે આ લોકો. અમારા અહીંયા ફોર્સ આવતો નહીં, તો દદુડી આવે, એમાં લોકો કામ ચલાવે, પછી રાતે મોડા 12 વાગ્યા પછી પાણીનો થોડો ફોર્સ થાય, તો અમે લોકો એ ટાઈમે બધા ભરી લઈએ. ઊંઘે પાણી ભરે, કામ પર જવાનું હોય, દિવસે કામ ઉપર જવાનું અને રાત્રે પાણી ભરવાનું. હા, અહીંયા લોકોના ઘરે કામ જ કરે છે. લોકોના ઘરે બંગલે જાય, વાસણ કપડાં કરે, સવારે બિચારા ઉઠીને 9-10 વાગે અહીંના બૈરાઓ બધા એ જ કામ કરે છે. ઘણી વાર તો આ બંગલાઓવાળા સોસાયટીવાળા બિચારા બહુ જ સારા છે કે એ લોકો ઘણી મદદ કરે છે. પાણી આવે ને તો એ લોકોના ઘરે સૂવા બેસવા બધા લઈ જાય, પછી ત્યાંથી એ લોકો જમવાનું કરીને બી, ને ઘણા છે સંસ્થાવાળા જેવા કે જૈન સમાજ છે કે બીજા ઘણી સંસ્થા છે, આ સ્વામિનારાયણ, એ લોકો મદદે આવે છે. પણ કોર્પોરેટરો આ વખત તો એક બી જાણે મોડું જ નથી દેખાડ્યું. હવે તમે બી, અમાર તો એક જ રિક્વેસ્ટ છે કે આ લોકોને જણાવો કે જલારામ બી છે, અમે સાઈડમાં નથી, બધા કામ કરી લે છે, એનો મતલબ એવો નથી કે અમને સરકાર કંઈ ના આપે. આઝાદીના 75 વર્ષ થયા, તેમ છતાં જો સુવિધા ના હોય તો સરકારને પણ શરમ આવી જોઈએ. અહીંયા તમારી સાથે પણ વાતચીત કરવી છે. આ સોસાયટીમાં તમે રહો છો, બરાબર? શું વિસ્તારમાં સમસ્યા છે, બરાબર? તમારા કોર્પોરેટર આવે છે? मुझे तो पता ही नहीं है कौन है, खबर ही नहीं है. ખબર જ નથી. મત આપવા જવાના છો? नहीं, ક્યું? रास्ता नहीं है, पानी नहीं है, गली में खंबे भी नहीं है लाइट वाले,
बच्चे खेलते रात को तो लाइट तो चाहिए ना गली में, आते पर नहीं कोई आता है। આવે છે પણ બીજું કોઈ નથી આવતું. બા આ સાઈડ આવો, તમારી સાથે વાતચીત કરવી છે, કારણ કે તમે પણ આ વર્ષોથી આ જ વિસ્તારમાં રહો છો. તમે પણ જોયું હશે કે તમારા નગરનો કેવો વિકાસ થયો છે. કર્યો છે વિકાસ કોઈ? હા કર્યો છે. અમે 20 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે કેટલીક સગવડ માગીએ છીએ પણ અમને કોઈ સગવડ આપતા નથી. અમારું ઘર ડૂબી ગયું હતું તો અમે જોવા માટે બોલાયા હતા કે ચાલો તમે અમારા ઘરમાં જુઓ, તો અમારા ઘરે કોઈ આવ્યા નથી. અને આ રસ્તો અમારો હતો તો રસ્તા પર અમે લોકોએ રાતે વિરોધ કર્યો હતો. અમે રાતે આખી રાત બધા જલારામમાં બેસી રહ્યા હતા અને પછી હુવા જતા રહ્યા તો રાતે ઊભો કરી દીધો. ઊભો દિવાલ કરી દીધી. રાતે દિવાલ તોડી દીધી. હવે અમારે શું કરવાનું બોલો? અને કશું બી લેવા જઈએ, રેશન કાર્ડમાં જઈએ કે કશે બી જઈએ તો કે આ ડોક્યુમેન્ટ લાવો, પેલું ડોક્યુમેન્ટ લાવો, તમારો દાખલો લાવો. અમે ભણેલા નહીં, કઈથી દાખલો લાવવાનો બેન? અમને રેશન કાર્ડમાં કશું મળતું નથી. સરકાર તરફથી અમને કશું નહીં મળતું. અને મોટી મોટી ન્યૂઝો આપે છે કે આ તમને સરકાર આપશે, આ તમને ગરીબને આગળ લાવશે, આ લાવશે. કશું ગરીબને આપતા નથી બેન. શું કરવાનું? કામે જવાનું. અને રેશન કાર્ડમાં જઈએ તો રેશન કાર્ડવાળા એવું કહે છે કે તમારો આ દાખલો લાવો, તમે કેવાસી કરાવો. અમે કેવાસી કઈ કરાવી? એક વખત કેવાસી કરાવી, બીજી વાર કઈ કેવાસી કરાવવા જઈએ? હવે અત્યારે બોટલની મગજમારી છે. બોટલ 2 મહિના આવે છે, 3 મહિના આવે છે, 4 મહિના આવે છે. હવે કે કેવાસી કરવા આવો તો તમને બોટલ મળશે. હવે એક જણ ઘરમાં ના હોય તો બીજું કઈથી કેવાસી કરવા જવાનું હતું? હવે 2 જણના નામ હોય તો એક જણ તો કરી શકે છે, તો બી અમને ફાયદો ઉઠાવે છે બેન. શું કરવાનું અમારે બોલો? અને પાણી આવે તારે અમે લોકો બધા મદદ કરે. છોકરાઓ ખીચડી બનાવી લાવે, હાલ બનાવી લાવે. ગયડા માણસને એમ સાલો ઓઢાડીને બહાર લઈ જશે, એમ કરશે. અમારે શું કરવાનું બોલો? કોઈ જોવા આવતું નથી. અને આવું વોટ લેવા આવે છે તારે કે વોટ આપો, અમુને આપજો. સરકારી એવું કહે છે કે જલારામ અમારા ખિસ્સામાં છે. તમારા ખિસ્સામાં કેટલું જલારામ છે રહેવાનું છે? જલારામ અમારા હાથમાં છે એમ કે. તો જલારામ તમારા હાથમાં, તમારા ખિસ્સામાં કેટલું રહેવાનું છે જલારામ? એવું કહે છે. તો હેન્ડપંપ મેં તમારા જલારામ નગરમાં જોયા, એમાં પાણી આવે છે? એ હેન્ડપંપ પણ નથી આવતું મેડમ. એ કેટલી વખત અમે અરજી આપીએ, આ ભાઈ કમલેશભાઈ અરજી આપે તો કે આવીએ છે, પછી કોઈ નથી આવતું. હેન્ડપંપે બી પાણી નથી આવતું. કોર્પોરેટરને જોયા છે ક્યારે? ના મેડમ, કોઈ દિવસ નહીં. આજે 20 વર્ષ થયા. કયો કોર્પોરેશન છે એ જ અમે નહીં જોયો. ધારાસભ્ય આવે છે? કોઈ જ નહીં મેડમ. જોયો જ નથી અમે. કોઈ જોયું જ નથી અમે. ખાલી આ વોટ લેવાનું થશે ને તો બધાને અમે જોઈશું. જલારામ નગરમાં નીચે રોડની જગ્યામાં આરસીસી બનાવવાની જગ્યા પર પથ્થર નાખેલા છે. એ કોણ એને ક્યારે નખાવ્યા હતા? એ તો બહુ વર્ષ થયા. કમલેશભાઈએ 25 વર્ષ થયા નખાયા હતા. તે આ ભાઈ આગળ પડીને બધું કર્યું હતું. બીજા કોઈએ કશું કર્યું નહીં. તે બધું તૂટી ગયું છે. હવે અમારા ગટર બી સંડાસનું તો હવે એમાં સાયકલો જાય, ગાડીઓ જાય, બધા અંદર પેસી જાય છે ખારકુવામાં. એ બધા રિપેર કરાવે છે. બોલો શું કરવાનું અમારામાં? કચરો લેવા માટે આવે છે કોઈ? ના, કોઈ નથી આવતું મેડમ. કોઈ નથી આવતું. કચરો લેવા નહીં આવતું. કોઈ નથી આવતું. કોઈ જ નહીં આવતું મેડમ. મહાનગરપાલિકાની અંદર આ વોર્ડ નંબર 3 આવે છે પણ અહીંયા કામ નથી થતા. તમે એક વસ્તુ બતાવતા હતા, આ દિવાલ માટેનું હતું. હમણાં તમે એક ન્યૂઝ બતાવ્યા, એ શું હતું? એ અમારે પાણીના માટલા ફોડીને અમે વિરોધ કર્યો હતો. મેયરને જગાડવાનો પ્રયત્ન કર્યો. મેયરને અમે રૂબરૂમાં પણ મળ્યા છે, પરંતુ આજ દિન સુધીમાં અમારી પાણીની સમસ્યાનો અંત કેમ નથી આવતો? આજે 30 વર્ષ થઈ ગયા. એક હતું શાસન છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક કોર્પોરેટર બદલાઈ ગયા, કેટલાક મેયર બદલાઈ ગયા, કેટલાક ચેરમેન બદલાઈ ગયા. પૂરની પરિસ્થિતિ તો ચલો સમજાય કે 5 વર્ષે એકવાર આવે છે. 5 વર્ષે એકવાર પણ આવે છે. અમારા ઘર વકરીનો સામાન પૂરેપૂરો નષ્ટ થઈ જાય છે. અમારા જે ગરીબ જે કહેવાય છે કે શેર લાવીને શેર ખાનારા લોકો બંગલે કામ કચરા પોતું વાસણ કપડાં કરીને લાવે, ટીવી, ફ્રીજ, તિજોરી બધું જ વસ્તુ પલળી જાય, કેટલું ખેંચાઈ જાય, તણાઈ જાય, ફરીથી નવું ઉત્પન્ન કરે. એટલે કહેવાનો મતલબ કે વારંવાર આ જ પોઝિશન થતી હોય તો સરકારને પણ અમે અપીલ કરીએ કે તમે આવાસ યોજનાની અંદર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ફલાણા મંત્રી બધું જાતની સ્કીમો કરો. તો અમારા મકાનો ડિમોલેશન કરવા માટે અમે પણ રાજી જ છીએ. અમને પાકા મકાનો બનાવી આપો. કેમ નથી બનાવી આપતા? સરકારની યોજના તો ઘણી બધી છે, પણ અમારા સુધી પહોંચાડે કોણ? તો સમાજ સેવક, એટલે કે જેવા કહેવાય છે કે કોર્પોરેટર અને ધારાસભ્ય, એ અમને અમારા સુધી તમામ સુવિધાઓ, સવલતો, સુરક્ષા વ્યવસ્થા બધી જ રીતે પહોંચાડી શકે. એનું નામ સેવક.
પરંતુ અમારા સેવક બેન તમને દિલથી કહું છું અને હું તો એવું કહું છું કે તમે ગમે તે રીતે જાત તપાસ કરાવો, કોઈને પૂછો. હું ચેલેન્જ સાથે કહું છું કે અમારા કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી અને અમારા કોર્પોરેટર કોઈ દિવસ અમારા વારે આવ્યા નથી. પૂરની પરિસ્થિતિમાં તો અમે જે યંગ જનરેશન છે, બધા જે છોકરાઓ છે, અમે પોતે પૈસા ઉઘરાવીને ખીચડી બનાવીએ, કઢી બનાવીએ, દાળ ભાત બનાવીએ, આ રીતે પહોંચાડું. કોરોના વખતે પણ આ જ પરિસ્થિતિ હતી. એટલે કહેવાનો મતલબ કે અમે જે લોકો વોટ આપીએ છીએ, દર વર્ષે ઇલેક્શન આવે ને ત્યારે અમને કહે છે કે તમારો રોડ બની જશે, તમને પાણીની વ્યવસ્થા અમે કરી આપીશું, તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં, અમે તમારી વારે આવીશું. આજ દિન સુધી વારંવાર અમને છેતરપિંડી કરી રહ્યા છે, અમારી સાથે છેતરીને વોટ લઈ જાય. આ વખતે અમે સંકલ્પ લીધો છે કે હવે જો કોઈ પણ નેતા આવ્યો, ચાહે કોઈ પણ પાર્ટીનો, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ શિક્ષિત ઉમેદવાર, સારો ઉમેદવાર, ભણેલો ગણેલો ઉમેદવાર અને જે પ્રજાની વચ્ચે પ્રજાની પડકે અને પ્રજાની વેદના સમજે એવા જ ઉમેદવારને અમે વોટ આપીશું. વોટ આપવાનો અધિકાર છે, અમે પણ સરકારના વિરોધી નથી, પરંતુ જો અમને જો સાચી સુવિધા, સાચી સવલતો નહીં આપે ત્યાં સુધી અમે કોઈને પણ વોટ આપવાના નથી. બિલકુલ, એટલે કે અહીંના રહીશો એવું કહી દીધું છે કે જો સારી સુવિધા નહીં તો પછી વોટ પણ અમે નહીં આવીએ. જ્યારે જલારામનગર શરૂ થાય છે ત્યારે એ લોકોએ બેનર પણ લગાવ્યા છે કે જ્યાં સુધી સારા રોડ રસ્તા નહીં ત્યાં સુધી અમે વોટ નહીં આપીએ, અમને સારું પાણી પણ મળવું જોઈએ. જલારામનગરના રહીશો જ્યારે પોતાના કામ ધંધે જાય છે, કારણ કે લોકોએ કીધું કે સૌથી વધારે અહીંયા અલગ અલગ જગ્યા પર કચરા પોતું કરવા માટે, કોઈ વાસણ કરવા માટે જાય છે, કંઈક વસ્તુ વેચવા માટે રહીશો જતા હોય. અહીંયા છે મારી, તમારું નામ શું છે? મારું નામ સુપર્ણા બેન છે, સુપર્ણા ચંદ્રકાંતભાઈ કેન્દ્રે. તો મને ઓફિસે બોલાવી હતી ત્યાં મામલતદાર કચેરી પર, કીધું રાશન કાર્ડમાં નામ કેમ કમી નહીં કર્યું, તમારે જેલમાં જવું છે. તો મેં રેશન કાર્ડમાં નામ કમી કરવા ગઈ તો સાહેબ એવું કીધું કે વકીલનું લખાણ લાવો. તો મેં 500 રૂપિયા ખર્ચીને લખાણ લાવી. તો હવે કહે છે કે લખાણ નહીં જોઈતું, હવે મરેલાનું ફોટો લાવો, પેલો દાખલો લાવો. તો દાખલો બી રજૂઆત કર્યું. તો પછી હવે શું આપવાનું એમને? લખાણ માટે ખોટા 500 રૂપિયા નાખ્યા મેં. આ શેના માટે? રેશન કાર્ડમાંથી કોનું નામ કમી કરવાનું હતું? મારા જેઠને અને મારા બાબા માટે, મરી ગયેલાનું. તો કે જે આ મરી ગયેલાનું નામ ખોટું છે તો સાચું નામ કયું? તમે કીધું વિરાજ ને એમાં યુવરાજ લખેલું છે. તો બી મેં માન્ય કરું, ચાલો મેં લખાણ લાવી 500 રૂપિયા ખર્ચીને. પછી ફોર્મ ભરવા માટે 5 વાર 100 રૂપિયા આલ્યા, એના 500 રૂપિયા ગયા મારે. તો ઘડે હું પૈસા જ આપઆપ કરવાનું? સરકારી કામમાં તો પૈસા થોડા થાય, બધું કામ મફત થાય. બીજી કોઈ યોજનાનો લાભ આપે છે સરકાર તમને? કશું જ નહીં, કશું જ નથી આપતા. રાશન કાર્ડ ઉપર કશું જ નથી મળતું, ચોખા નથી મળતું. સડેલા ઘઉં આપે છે, ચોખા બી કેવા આપે છે, પલાળીએ તો પ્લાસ્ટિક જેવા જ હોય છે, લોચા થઈ જાય છે. ભાત બી સારું નથી બનતું. અહીંયા કોર્પોરેટર આવે છે જોવા માટે? રૂપલ મહેતા આવે છે તો પછી બધાને ગલે મલાવે, હાથ મિલાવે, તમારું ફોટા પડાવે, બધાને સેલ્ફી લે, આ કરીશું પેલું કરીશું. વોટિંગ પતી જાય તો તું કોણ ને મૂકો ને આવું થઈ જાય. એવું થોડું ચાલે. તમને વોટ જીતવા માટે તો તમે આવો છો, પગે પગે લાગો. પછી દેખાડો દે ક્યારે? ના, આવતા જ નથી, પછી જોવા જ નથી આવતા. એ તમારા વિસ્તારમાં કોઈ કામ કર્યા છે સારા? કોઈ નથી, કશું નથી કર્યું. કે પતરા નાખો, ઊંચું નીચું થઈ જાય, પાણી આવે, પૂર આવે, કેટલી બધી ગંદકી છે, કચરો ઉપાડવા ગાડી આવતી નહીં, ટાઈમે બધું નહીં આવતું. જઈ તો બધા ફેંક કરે છે કચરો. તો કચરાની ગાડી મોકલે તો અહીંયા કશું મૂકે તો ડસ્ટબિન, એવું બધું કચરા ફેંકવા માટે મૂકતા હોય તો કશું જ મૂકતા નથી. પાણી રોજ આવે છે? પાણી રોજ નથી આવતું, આવે ના આવે, કોઈને અડધા નથી આવે છે, અડધા નથી આવતું. તો કલ્પેશભાઈ પરમાર બોલીને થાકી જાય છે, એમનું કોઈ સાંભળતું નથી. આ વખતે મત માંગવા આવશે તો શું કહેશો? નહીં હાલવાનું, વોટ હાલવાનું જ નહીં. હા, વોટિંગ કરવાનું નહીં, કોઈ બી નહીં. આખું જલારામનગર કોઈ વોટિંગ નહીં આપે. બિલકુલ. બીજા પણ છે, એમની સાથે પણ વાતચીત કરવી છે. તમે શું કરો છો? ના, તમે આ વિસ્તારમાં રહો છો, બરાબર. કેવી મુસીબત પડે છે? તમે ધંધો શું કરો છો? મારો પાપડીનો લોટનો ધંધો છે નાકા પર. અને અમે જલારામ એકમાં રહીએ છીએ. અને જ્યારે પાણી આવે છે, પૂર આવે છે, કોઈ કોર્પોરેટર જોવા આવતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે પગે પડતા આવે કે વોટિંગ આલો, વોટિંગ આલો. ઢોલ નગારા લઈને વાંચતા આવે છે અહીંયા.
એટલે અમારે શું એમને વોટિંગ કરવાનું, વોટિંગના લીધે અમે ચાલો ભાઈ અમારી સુવિધા થશે, પણ કશું કોઈ જોવા નહીં આવતું. જીતી ગયા એટલે મેં કોને તું કોને એમ કરીને હાથ અદ્ધર કરીને બાજુ પર હટી જાય. પછી 5 વર્ષ લગીને એમના મોડા બી નથી દેખાતા ભાજપવાળાના. શું જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે સોનિયા ગાંધી અહીંયા અમે રાતોરાત એમને બોલાવી હતી. છેક કિચડમાં બચારા ગયા હતા, છેક ખાડા લગીને ગરીબના ઘરોમાં, અને ઘેરે ઘેરે બધાને પૈસા આપેલા. કોંગ્રેસ સારી કે ભાજપ સારી? આ વખતે તો ભાજપવાળા આવે ને તો અમે એમને દંડા મારીને બહાર કાઢીશું. શું અમે કોઈ જલારામવાળા કોઈ એમને વોટિંગ આલવાના નથી. ગરીબોનો નહીં જોતા તો પછી આ ભાજપને લઈને શું અમે કરીએ? આજે બીજા પૈસા રાજ ખાઈ જાય છે. મોદી સાહેબ તો સારું કરે છે, પણ બીજા એમના ચમચાઓ બધું ખાઈને પોતાના ઢગલા ભરી લે છે ખિસ્સામાં, અને બંગલા બાંધીને ભરી જાય છે ને 50-60 લાખની ગાડીમાં ફરતા રહે છે. એટલે અમારે ગરીબોની પાસે તો એક 4 વ્હીલર કે અમારા નાના છોકરા માટે સાયકલની બી સુવિધા હોતી નથી. કામ કરીને અમે ઘર ચલાવીએ છીએ. આજની તારીખમાં કોઈ ઢૂકીને અમારી સામે જોવા આવતું નથી. એટલે મહેરબાની કરીને સરકારને અમે કહીએ છીએ કે ગરીબોને અમને દાન કરો, કંઈ સુવિધા કરો. આ માલદારોની પાછળ ભાજપ પડે છે, ગરીબની પાછળ ભાજપ નથી પડતી. ગરીબ તો ગરીબ જ રહેવાનો. ગરીબનો છોકરો કોઈ ડૉક્ટર થવાનો નથી કે એ થવાનો નથી. માલદારના જ છોકરા ડૉક્ટર થવાના ને એન્જિનિયર થવાના જ. આજે ગરીબનો છોકરો કઈથી બનાવે, ડૉક્ટર કઈથી બનાવે? આજે એમની પાસે રૂપિયા હોય તો એ ડૉક્ટર થવાનો છે ને. એમની પાસે માયો બિચારી બગલાના કામ કરીને કરે, ફીઓ ભરે, સ્કૂલની ફીઓ ભરે કે છોકરાને ડૉક્ટર બનાવે. ગરીબનો છોકરો તો બિચારો એવો જ રહેવાનો છે. સ્વાભાવિક વાત છે કે જો આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોય, લોકો એક પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા હોય તો પછી સરકારે આપવી પડે. કોર્પોરેટરે 5 વર્ષમાં જો મત માંગવા સમયે દેખાડો દીધો હોય તો પછી જ્યારે જીતીને આવે છે, જ્યારે પોતે એક કોર્પોરેટર બને છે તો પછી એમની ફરજ આવે છે કે વિસ્તારની મુલાકાત લેવાની, કે જોવાની કે આ લોકોને સમયસર બધી વસ્તુ મળે છે કે કેમ. એટલે ભાજપ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જો તમે તમારા કોર્પોરેટરને બહાર નહીં કાઢો, ખાલી મત માંગવા સમયે જ કાઢશો તો પછી આ જ રીતે લોકોનો જે રોષ છે તે તમારી સામે રહેવાનો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.